વડીલો દ્વારા જણાવવામાં આવેલા 51 મહત્વપૂર્ણ નિયમો જાણો। 1. વજન ઓછું કરવા માટે વરિયાળીમાં મિશ્રી, સાકર મિક્સ કરીને પીસીને તેનું સેવન કરવાથી વજન ઝડપથી ઓછું થાય છે। 2. વજન ઘટાડવા માટે લીંબુ અને મધ ભેળવીને નવશેકું પાણી પીવાથી ફાયદો થાય છે, તે પાચનક્રિયાને પણ મજબૂત બનાવે છે। 3. ફુદીનો પાચનમાં મદદ કરે છે અને ખાટા ઓડકાર અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓ દૂર કરે છે। તેનું સેવન કરવા માટે ફુદીનાના 4-5 પાન લો, તેમાં ચપટી મીઠું નાખીને ચાવો। 4. ક્યારેક પેટ ખરાબ થવાને કારણે શરીર ડિહાઇડ્રેટ થઈ શકે છે। આવી સ્થિતિમાં તમારે તમારા આહારમાં નારિયેળ પાણી, દહીંનું સેવન કરવું જોઈએ। 5. શરીરને સ્વસ્થ રાખવા માટે દૂધ ઉપરાંત તમે નારિયેળ પાણી, શાકભાજીનો રસ અને સૂપનું સેવન પણ કરી શકો છો। 6. ઠંડા પીણા અને તૈયાર જ્યુસને બદલે મીઠું ભેળવેલું હેલ્ધી ડ્રિંક પીવો। 7. જાસૂદના ફૂલોને પાણીમાં ઉકાળો, આ પાણીને ઠંડુ કરો અને આ પાણીથી વાળ ધોઈ લો, તેનાથી વાળના અકાળે સફેદ થવાનું પ્રમાણ ઓછું થાય છે। 8. આંખના ફ્લૂથી બચવા માટે ઓછામાં ઓછા 20 સેકન્ડ માટે સાબુ અને પાણીથી તમારા હાથ ધોવા, ખાસ કરીને આંખો અને મોંને સ્પર્શ કર્યા પછી। આ તમને ચેપ ટાળવામાં મદદ કરી શકે છે। 9. દરરોજ સવારે જીરું પાણી પીવાના ઘણા ફાયદા છે। તે વજન ઘટાડવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે। 10. શેકેલા ચણા ખાવાથી શરીર અને સાંધાના દુખાવામાં રાહત મળે છે। 11. સૂંઠનો પાવડરમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે સાંધાની જકડાઈ ગયેલા અને સોજો ઘટાડવામાં મદદ કરે છે। 12. ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે એક બાઉલમાં એક લીંબુનો રસ નીચોવી, તેમાં નારિયેળનું તેલ નાખી, તેને સારી રીતે મિક્સ કરી, તેને તમારા માથાની ચામડી પર લગાવો અને 1 કલાક માટે રહેવા દો અને પછી શેમ્પૂથી તમારા વાળ ધોઈ લો। 13. જમ્યા પછી પેશાબ કરવો જોઈએ, આનાથી પેટ હલકું રહે છે અને કિડનીની બીમારી થતી નથી। 14. જમ્યા પછી અડધો કલાક આરામ અને સાંજે જમ્યા પછી ચાલવું, બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે। 15. જમ્યા પછી દોડશો નહીં અથવા સ્નાન પણ ન કરો, આ બંને ક્રિયાઓ શરીર માટે હાનિકારક છે। 16. રાત્રે નિશ્ચિતપણે સૂઈ જાઓ, તેનાથી સારી ઊંઘ આવે છે। 17. સૂતા પહેલા બંને પગમાં ઘૂંટણ સુધી તેલની હળવી માલિશ કરો, આ ગાઢ નિંદ્રામાં મદદ કરશે। ગાઢ નિંદ્રામાં અર્થહીન સપના નથી આવતા। સવારે શરીર પણ હલકું થાય છે અને મન પણ શાંત રહે છે। 18. ઉનાળામાં સુતરાઉ કપડાં અને શિયાળામાં ગરમ કપડાં પહેરવાથી શરીરને ઘણો આરામ મળે છે। 19. વારંવાર ખાવા પીવાનું ટાળવું જોઈએ। 20. અઠવાડિયામાં એક વાર ઉપવાસ રાખો અથવા માત્ર ફળો જ ખાઓ, ઉપવાસ દવાનું કામ કરે છે, હાથને વધારાની ઊર્જા આપે છે અને શરીરમાં પ્રાણશક્તિનો સંચાર કરે છે। 21. માદક દ્રવ્યોનું સેવન ટાળવું જોઈએ, દારૂ, ગાંજો, અફીણ, ચરસ, ગાંજા, સિગારેટ વગેરેનું સેવન ટાળવું જોઈએ। 22. નિયમ સંયમ વ્યક્તિને પૈસા ખર્ચ્યા વિના શક્તિ, બુદ્ધિ, શક્તિ, તેજ અને ખ્યાતિ આપે છે। 23. કાચા દૂધમાં એક ચપટી હળદર મિક્સ કરીને ચહેરા અને હાથપગ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો, આનાથી સ્કિન પર જમા થયેલી ગંદકી દૂર થશે અને ચમક વધશે। 24. સૂર્યોદયના અઢી કલાક પછી નાસ્તો કરવાનો યોગ્ય સમય છે, ત્યાં સુધીમાં નાસ્તો કરી લો। 25. નાસ્તામાં નેચરલ ડ્રિંક્સ હોવું પણ જરૂરી છે, જેથી તમે નાસ્તામાં જ્યુસ પી શકો। 26. રાત્રે ખાટા ફળો બિલકુલ ન ખાવા જોઈએ। 27. ફ્રીજમાં રાખેલી કોઈપણ વસ્તુ ફ્રીજમાંથી બહાર આવ્યાના 1 કલાકની અંદર વાપરવી જોઈએ। 28. દરરોજ સવારે ખાલી પેટે નવશેકું પાણી પીવું જોઈએ, તેનાથી ગેસ અને અપચોની સમસ્યા દૂર થાય છે। 29. પાણી ધીમે ધીમે અને બેસતી વખતે પીવું જોઈએ।
ઊભા થઈને પાણી પીવું નુકસાનકારક છે. 30. ખોરાક ખાતી વખતે તેને યોગ્ય રીતે ચાવવું ખૂબ જ જરૂરી છે. તેથી તેને 32 વાર ચાવ્યા પછી જ ખાવું જોઈએ. 31. જે વ્યક્તિ સવારે સારો નાસ્તો કરે છે, તેનો આખો દિવસ સારો જાય છે. તેથી સવારે સંપૂર્ણ ભોજન લે છે. 32. દહીં લગાવ્યાના અડધા કલાક પછી તમારા વાળ ધોઈ લો. જો તમારા વાળ વધુ પડતા ખરતા હોય તો અઠવાડિયામાં 2 થી 3 વાર આ ઉપાય કરો. તેનાથી તમારા વાળ મજબૂત થશે અને તમારા વાળ સુંદર દેખાશે. 33. લસણના તેલમાં સેલરી અને હિંગ મિક્સ કરીને તેને રાંધીને સાંધામાં માલિશ કરો. તેનાથી સાંધા અને ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. 34. ગાજર અને આમળાનો જ્યુસ મિક્સ કરીને પીવો. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. 35. વધુ પડતી ચા પીવાથી દાંત નબળા પડે છે. 36. લસ્સી પીવાથી વાળ મજબૂત થાય છે અને વાળ ખરતા અટકે છે. 37. જે લોકો રાત્રે તાજી હવામાં સૂવે છે તેઓનું મગજ માત્ર તેજ જ નહીં પણ સારી ઊંઘ આવે છે. 38. શાક બનાવતી વખતે તેમાં લીલા મરચાંનો અવશ્ય ઉપયોગ કરો. તેનાથી શરીરની ઘણી બીમારીઓ દૂર થાય છે. 39. જો તમને વાળ ખરવાની સમસ્યા હોય તો લીમડાના પાનના પાણીથી વાળ ધોઈ લો. તેનાથી વાળ ખરવાનું બંધ થઈ જશે. 40. અડધી ચમચી આદુનો રસ અને થોડું દેશી ઘી ભેળવીને રોજ તેનું સેવન કરો. તેનાથી કમરના દુખાવામાં રાહત મળશે. 41. જો કોઈને ભૂખ ઓછી લાગતી હોય તો દાડમના દાણા કાઢીને તેમાં કાળું મીઠું અને કાળા મરી નાખીને ખાઓ. તેનાથી ભૂખ લાગવા માંડશે. 42. 1 કપ પાણીમાં 2 ચમચી મધ ભેળવીને પીવાથી શરદી અને ખાંસી મટે છે. 43. સૂકા ધાણાના 3-4 દાણા ચાવવાથી ઉલટી મટે છે અને લીલા ધાણા ખાવાથી પણ ઉલટી બંધ થાય છે. 44. ફુદીનો, આદુ અને દાડમના દાણાને ભેળવીને ચટણી બનાવો અને બપોરના ભોજનમાં તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને સુગરની સમસ્યા દૂર થાય છે. 45. જો તમે તમારા શરીરમાં ખૂબ આળસ અનુભવો છો તો સરસવના તેલથી માલિશ કરો. 46. જો તમારી દ્રષ્ટિ નબળી છે તો દરરોજ સવારે ઉઠ્યા પછી તમારી આંગળી વડે વાસી લાળને એન્ટીમોનીની જેમ તમારી આંખોમાં લગાવો. તેનાથી તમારી આંખોની રોશની ધીમે ધીમે સુધરશે. 47. દરરોજ દાંત સાફ કરવાથી દાંત અને પેઢા મજબૂત થાય છે. 48. જો તમારા માથામાં શુષ્કતા છે તો મુલતાની માટીને દહીંમાં મિક્સ કરો અને તે પેસ્ટને થોડીવાર માથા પર લગાવો અને પછી માથું ધોઈ લો. તેનાથી શુષ્કતા દૂર થઈ જશે. 49. લસ્સી અને કેળાનું સેવન એકસાથે ન કરો. તેનાથી થાય છે પેટની સમસ્યા. 50. સ્વસ્થ રહેવા માટે સંયમના નિયમોનું પાલન કરવું જોઈએ. નિયમ પ્રમાણે જાગવું જોઈએ અને સમય પ્રમાણે જ ભોજન લેવું જોઈએ. 51. સંયમ અને ધૈર્ય, સહિષ્ણુતા, પવિત્રતા, અનુશાસન વગેરે બાબતોને સ્થાન આપવું જોઈએ. બંને લાગણીઓ ધરાવે છે. તે અમીર હોવા છતાં ગરીબ છે, નબળા હોવા છતાં પણ તે સ્વસ્થ છે અને બુદ્ધિશાળી હોવા છતાં મૂર્ખ છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.